સુદામા નામના બ્રાહ્મણની કથા સાંભળવી છે. શુકદેવજી મહારાજ 2 અધ્યાયમાં સુદામા ચરિત્રની કથા સાંભળો. અદ્ભુત ચરિત્ર છે, અલૌકિક છે. શુકદેવજી કહે છે, સાંભળો રાજા, ભગવાન શ્રી કૃષ્ણ અને દાઉજી મહારાજ જ્યારે સાંદીપની ઋષિના આશ્રમમાં ભણતા હતા, એ સમયે પોરબંદરનો એક બ્રાહ્મણ હતો જેનું નામ છે સુદામા. શ્રી કૃષ્ણના મિત્ર છે, ભગવાનનો સખા છે, અને ભગવાનને પણ સુદામા ઉપર બહુ પ્રેમ છે. કૃષ્ણનું સખ્ય અદ્ભુત છે. અને તમે વિચાર કરો, સુદામા નામના બ્રાહ્મણને સ્વયં પરમાત્મા દ્વારકાનાથે મિત્ર બનાવ્યા હશે, તો કોઈ સુદામામાં એવા ગુણ હશે તો જ બનાવ્યા હશે ને. કારણ કે મિત્ર ત્યારે બનાવી શકાય કે જ્યારે એનામાં કોઈ સારા ગુણ હોય, નહીં ત્યારે માણસો લેવલ જોઈને મિત્રતા કરે છે. જ્યારે આપણે કોકની ભેગા બેઠીએ તો એમ કે ભાઈ આની ભેગા તમે શું કામ બેઠા છો, આ તો ગરીબ માણસ છે, રૂપિયા વાળા બેહો, હા તમારી વાહવા થશે. પણ ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં જેને સુદામાને મિત્ર તરીકે સ્વીકારતા હોય, જે કૃષ્ણ પરમાત્મા મિત્ર બનાવતા હોય, તો તમે વિચાર કરો એ સુદામા કેવા ગુણ વાળા હશે, જેને અખિલ બ્રહ્માંડનો નાયક પોતાના મિત્ર કહે છે. હવે આપણને ખાલી મોદી સાહેબના પીએના નંબર હોય તો 10 જણાને કે ભાઈ કઈ કામકાજ હોય તો કહેજો, આપણી પાસે મોદીના પીએના નંબર છે. હવે એની એટલી ઓળખાણ હોય તો તમને મને એટલો અહંકાર આવી જાય, તો અખિલ બ્રહ્માંડનો નાયક પરબ્રહ્મ પરમાત્મા સુદામા નામના બ્રાહ્મણ છે. જો સુદામા કોઈ એને ભિખારી બ્રાહ્મણ કહે, કંગાળ બ્રાહ્મણ કહે, એવું કહે તો સુદામાનું અપમાન થયું ગણાય છે. સુદામાને ઓળખો કેવા છે. પરીક્ષિત મહારાજને વર્ણન કરતા શુકદેવજી કહે છે, કૃષ્ણસ્યાસી સખા કશ્ચિત બ્રાહ્મણો બ્રહ્મવિત્તમ વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ પ્રશાંતાત્મા જીતેન્દ્રિય. શુકદેવજી સુદામા નામના બ્રાહ્મણની ઓળખાણ આપતા કહે છે, કોણ છે? કૃષ્ણસ્યાસી સખા કશ્ચિત, કૃષ્ણના મિત્ર છે. બ્રાહ્મણો બ્રહ્મવિત્તમઃ, બ્રાહ્મણોમાં શ્રેષ્ઠ છે. બ્રહ્મવિત્તમાં એટલે બ્રહ્મને જાણવા વાળા છે. અને સુદામા નામના બ્રાહ્મણ વિરક્ત છે. સંસારમાં હોવા છતાં પણ સંસારની કોઈ પણ સુવિધાથી પર છે, વિરક્ત છે. ઇન્દ્રિયોને જીતેલી છે, પ્રશાંતાત્મા છે, જીતેન્દ્રિય છે. સુદામા ભગવાનના સખ્ય ભાવથી ભક્તિ કરે છે. જ્યાં સુધી ભગવાન સાથે મિત્રતા છે ત્યાં સુધી ભગવાન પાસે કોઈ માગતા નથી. અયાચક વ્રત સુદામા નામના બ્રાહ્મણે ધારણ કર્યું. કોઈને ઘરે માગવા ન જાય. સુદામા ભણેલા હતા, પણ કોઈ જગ્યાએ એવું લખવામાં નથી આવ્યું કે સુદામા નામના બ્રાહ્મણ કોઈની ઘરે કથા કરવા ગયા હોય પૈસા માટે. નહીં, બસ એમનો એક જ જીવનનો નિયમ હતો, બસ કૃષ્ણનો પ્રેમ, કૃષ્ણની ભક્તિ, કૃષ્ણનું ચિંતન. સુદામા દ્વિજ શ્રેષ્ઠ છે વાલા ભક્તજનો. કંગાળ નથી, એની પાસે તો ઘણી બધી ભક્તિ હતી. અને કંગાળ ક્યાંથી હોઈ શકે વાલા ભક્તજનો? હા, પણ એ કંગાળ હોઈ શકે, સંપત્તિથી હોઈ શકે, પણ એની પાસે જે સંપત્તિ હતી, વિરક્ત હતા, જે કૃષ્ણના મિત્ર હતા. એમની એક પત્ની છે જેનું નામ છે સુશીલા. નામ પ્રમાણે ગુણ છે, સ્થિતિ તદ્દન ગરીબ છે. સુદામાએ અયાચક વ્રત લીધું, કોઈની ઘરે માગવા નથી જાતા. બસ એને સંપત્તિમાં એક જ વસ્તુ ગણી, કૃષ્ણનું ભજન, એ જ એની સંપત્તિ. અને સુશીલા પણ એમની સાથે રહે છે. વેદ વિદ્યાને ભણેલા સુદામા નામના બ્રાહ્મણને સુશીલાએ કોઈ દી કીધું નથી કે જો તમારામાં તાકાત ન હતી ઘર ચલાવવાની તો પરિણ્યા શું કામ. બીજી નાની હોય તો કહી શકે કે ઘર હલાવવાની તેવડ ન હોય તો શું કામ સંસાર હલાવો છો. પણ સુદામા નામના બ્રાહ્મણ કોઈ દિવસ સુશીલાએ કીધું નથી કે સ્વામી હા તમે કમાવા જાઓ. બીજી સામાન્ય સ્ત્રી હોય તો કહી શકે. સુદામા નામના બ્રાહ્મણ ત્રિકાળ સંધ્યા કરે, ભગવાનનું ભજન કરે, આખો દિવસ ભગવાનની પૂજા, જ્ઞાન કથા અને પરમાત્માની વાતો, બસ બીજું કંઈ નહીં. એક સમયે સુશીલાએ એના પતિને કહ્યું, પતિદેવ મેં એવું સાંભળ્યું છે કે તમે કથામાં પણ ઘણીવાર એવું કહો છો
કે દ્વારકાધીશ તમારા મિત્ર છે? સુદામાએ કહ્યું, હા, મારો મિત્ર છે, અમે સાથે પોરબંદર ભણેલા. હા, દીકરાઓ છે 4 દિવસથી ભૂખ્યા છે. સુશીલાને પોતાના દીકરાઓની સામે જોઈ રડવા લાગી. દીકરાઓએ કીધું, માં ભૂખ લાગી, કંઈ ખાવાનું દે ને. સુશીલા કહે, પણ ઘરમાં કંઈ સંપત્તિ નથી, કારણ કે પતિ ક્યાંય કમાવા જતા નથી, આખો દિવસ કૃષ્ણના નામનું કીર્તન કરે. છોકરાઓને કીધું, બેટા હમણાં તમારા માટે જમવાનું બનાવું. એક ચૂલા ઉપર પાણી ગરમ મૂકીને માથે છીબું ઢાંકી દીધું. છોકરાને કીધું, બેટા આગળી પાકી જાય ને પછી આપ. છોકરાઓ આખી રાત, માં ક્યારે પાકશે, મને આગને ખાવાનું ક્યારે પાકશે. છોકરાઓ અન્ન વિના સૂઈ જાય ને પછી સુશીલાથી રહેવાનું નહીં. માં છે ને, સુદામા નામના ભૂદેવને કહ્યું, પતિદેવ, મારી પાસે એક જોડી જ કપડાં છે, બીજી જોડી કપડાં પણ નથી, અન્નનો દાણો પણ ઘરમાં નથી. મેં કોઈ દિવસ તમારી પાસે માગ્યું પણ નથી, પણ એક વાત કહું. સુદામાએ કહ્યું, બોલો ને. તમે તો આખો દિવસ કૃષ્ણનું કીર્તન કરો છો, કૃષ્ણનું ભજન કરો છો. પતિદેવ, મારી એવી ઈચ્છા છે કે તમે એકવાર જાઓ અને શ્રી કૃષ્ણના દર્શન કરવા જાઓ. જો સુશીલાએ કીધું નથી, તમે માગવા જાઓ. તમે દ્વારકાનાથ ભગવાન કૃષ્ણ તમારા મિત્ર છે, એને મળી આવો ને એકવાર. એને તમારા મિત્રને મળી આવો. સુદામા નામના બ્રાહ્મણ કહે, હું નિષ્કામ ભાવે ભક્તિ કરું, હું કઈ માગવા નહીં જાઉં. સુશીલાએ કીધું, પતિદેવ, હું તમને માગવા માટે નથી કહેતી, પણ તમે એકવાર કૃષ્ણના દર્શન કરવા તો જાઓ. હા, તમારો મિત્ર કેવો છે ખબર તો પડે. સુશીલાએ મહાપરાણે સુદામા નામના બ્રાહ્મણને કહ્યું, હું તમને માગવા માટે નથી કહેતી, પણ તમે દર્શન કરવા જાઓ. સુદામા નામના બ્રાહ્મણ તૈયાર થયા. વિચાર કર્યો, લાવ દ્વારકાનાથના દર્શન કરું. ઘણા સમય વીતી ગયા. નાના હતા ત્યારે સાંદીપની ઋષિના આશ્રમમાં ભણતા હતા. હવે મિત્રને મળવા માટે જાઓ. સુદામા વિચાર કરે, આજ સુધી પત્નીએ મારી પાસે કંઈ નથી માંગ્યું, બસ આજ છેલ્લી વાર કહે, અને મને એમ કહે છે કે તમે કૃષ્ણના દર્શન કરવા જાઓ. સુદામા નામના બ્રાહ્મણ ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરવા માટે તૈયાર થયા. પણ સુદામાએ સુશીલાને કહ્યું, હું તો ભગવાનના દર્શન કરવા માટે જાઉં છું, પણ દેવી, ન્યા મને પૂછશે એના દીકરાઓ, કાકા અમારા માટે શું લાવ્યા, તું હું એમને શું આપીશ? અને ત્યારે સુશીલાએ કહ્યું, ઘડીક ઉભા રહ્યો સ્વામીનાથ. બાજુના ઘરમાં ગઈ અને સુશીલાએ થોડા 3 મુઠ્ઠી પૌવા લાવ્યા છે. પૌવા લાવી અને પતિને હાથમાં આપ્યા. સુદામા નામના બ્રાહ્મણને કહે, લ્યો આ પૌવા લઈને જાઓ. પોતાના દીકરાઓ ભૂખ્યા છે છતાં પણ સુશીલાએ એ પૌવા પોતાના દીકરાને નથી આપ્યા, ને 5 દિવસથી દીકરાઓ ભૂખ્યા છે. સુદામા નામના બ્રાહ્મણ દ્વારકાધીશના દર્શન કરવા માટે તૈયાર થયા. અને સુદામા નામના બ્રાહ્મણ પોષ મહિનાની અંજવાળી સાતમના દિવસે ભગવાન દ્વારકાનાથના દર્શન કરવા માટે જાય છે. હે જુઓ સુદામાજી દ્વારકામાં જાય છે. હે જુઓ સુદામાજી દ્વારકામાં જાય. હે જીએનો મનનો મહેરામણ છલકાય છે રે. એનો મનનો મહેરામણ છલકાય છે રે. જુઓ સુદામાજી દ્વારકામાં જાય છે રે. જુઓ સુદામાજી દ્વારકામાં જાય છે. સુશીલા કહે છે, સ્વામી શિશુ ભોજન નિખામે. 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 તમારા દોસ્તાર દ્વારકાનો નાથ છે રે. તમારો દોસ્તાર દ્વારકાનો નાથ છે રે. જુઓ સુદામાજી દ્વારકામાં જાય છે રે. જુઓ સુદામાજી દ્વારકામાં જાય
છલકાય છે રે મનનો રાવણ છલકાય છે રે જુઓ સુદામાજી દ્વારકામાં જાય છે રે જુઓ સુદામાજી દ્વારકામાં જાય છે. સમજો ને શું કહું લાગતામાંથી મરું સમજો ને શું કહું માંગતાલાજી મરું સમજો ને શું કહું માંગતાલાજી મરું સમજો ને શું કહું માંગતાલાજી મરું માંગતા માનવીનો માન ઘટી જાય છે રે માંગતા માનવીનું માન ઘટી જાય છે રે સુદામાજી દ્વારકામાં જાય છે રે જુઓ સુદામાજી દ્વારકામાં જાય છે. કૃષ્ણને વંદન કરું શિશુને હું શું ધરું કૃષ્ણને વંદન કરું શિશુને શું ધરું એ જગમાં હજેથી કેવી થાય છે રે જગમાં હજેથી કેવી થાય છે રે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે રે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. સુદામા નામના બ્રાહ્મણ નીકળ્યા પોટલી લાકડીએ બાંધી છે પત્નીના કહેવાથી દ્વારકાનાથના દર્શન કરવા માટે સુદામા નીકળ્યા છે. પૌવાની પોટલી ચેષ્ટિકાય લટકી પૌવાની પોટલી ચેષ્ટિકાય લટકી મનમાં મનમોહનને મળવાની ચટકી મનમાં મનમોહનને મળવાની ચટકી મનમાં મનમોહનને મળવાની ચટકી મનમાં મનમોહનને મળવાની ચટકી એ તો ભાવી ભોર બની જાય છે સુદામાજી દ્વારિકામાં જાય છે રે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. ભગવાનને મળવાની તીવ્ર ઝંખના ભાવી ભોર બની સુદામા ચાલ્યા છે. ફાટેલી પોતડી છે માથે થાળીઓ હાથમાં લાકડી. સુશીલા કહે નાથ સાંભળીને જજો. સુચાલા વિચાર કરે મારા પતિ કેટલા દિવસના ભૂખ્યા છે કંઈ ખાધું નથી પણ હું કરું બાળકોની દશા જોવાતી નથી. સુશીલાએ ભગવાન સૂર્યનારાયણને પ્રાર્થના કરી હે સૂર્યનારાયણ મારો પતિ આજ કોકને આંગણે માંગવા જાય દર્શન કરવા જાય હું ગરીબ બ્રાહ્મણ તમને હું આપી શકું તમને વંદન કરું. પોષ મહિનાની અંજવાળી સાતમના દિવસે સુદામા હેલા છે. શુક્લકરું શરીર છે ઠંડીનો સમય છે એમાં લાકડા કાકરા અને કાંટા સુદામા નામના બ્રાહ્મણને પગમાં વાગે છે. શરીર તો રૂની પૂણી જેવું હતું અને લોહી હતું નીકળી જાય. 1-2 કિલોમીટર હાલે
સુદામા થાકી ગયા. ઓ ક્યારે હું દ્વારકા પહોંચીશ? આમ વિચાર કરતા કરતા બેભાન થઈ સુદામા નામના બ્રાહ્મણ પડી ગયા. અંતર્યામી ભગવાન દ્વારકાના જાણી ગયા મારો ભક્ત આવે છે. ભગવાને કહ્યું જીવ મારી આગળ આવતો હોય તો મારી પણ ફરજ બને સ્વાગત કરવું જોઈએ. ભગવાને ગરુડને મોકલ્યા, જાઓ ગરુડજી, મૂર્છિત પડેલા સુદામા નામના બ્રાહ્મણને લઈને આવો અને દ્વારકાના જાપામાં ઉતારો. ગરુડજી ગયા, સુદામા નામના બ્રાહ્મણને લઈ અને દિવ્ય દ્વારકાપુરના જાપામાં ઉતાર્યા. સુખદેવ કહે, હે રાજા, સુદામા દ્વારકાની નગરી જોવે છે, કેવી હતી? ધોળી ધજા ફરફરે જોતા હૃદય કરે. ધોળી ધજા ફરફરે જોતા હૃદય કરે. હે ધોળી ધજા ફરફરે જોતા હૃદય કરે. ધોળી ધજા ફરફરે જોતા હૃદય કરે. ગુરુ સેવાથી સિદ્ધિ પમાય છે રે. ગુરુ સેવાથી સિદ્ધિ પમાય છે રે. સુદામાજી દ્વારિકામાં આવ્યા. હે જુઓ સુદામાજી દ્વારિકામાં આવ્યા. રે જો સુદામાજી દ્વારિકામાં આવ્યા. રે જુઓ સુદામાજી દ્વારિકામાં આવ્યા. દિવ્ય દ્વારકાપુરીને જોઈ સુદામા નામના બ્રાહ્મણ કોઈને પૂછે, ભાઈ દ્વારકાનાથ ક્યાં બિરાજે? કોઈએ કહ્યું, મહારાજ ક્યાં જાવું? દ્વારકાનાથના દર્શન કરવા. હા, તોલી 52 ગજની ધોળી ધજા ફરકે ને કહ્યું, હા બસ એ જ ભગવાન શ્રી કૃષ્ણનું દ્વાર છે. ઊંચું શિખર છે, ધોળી ધજા ફર કરે, બસ એ જ કૃષ્ણ ત્યાં રહે છે. દ્વારકામાં જઈએ ત્યારે જગત મંદિરની 52 ગજની ધોળી ધજા ફરતી હોય. હા, એને જોતા હૃદયમાં શાંતિ થાય. આટલું મોટું મંદિર, આટલી મોટી હવેલી. સુદામા કહે, આ ગુરુ સેવાથી બધું મળ્યું છે. ચાલતા ચાલતા જગત મંદિર પાસે સુદામા નામના બ્રાહ્મણ આવ્યા. એક કથા એવી છે, સુદામા વયા ગયા, પણ બીજી કથા એવી મળે, દ્વારપાળોએ સુદામા નામના બ્રાહ્મણને રોક્યા છે. કોઈ ભિખારી આવ્યા લાગે એમ માની અને એક દ્વારપાળે કહ્યું, મહારાજ કોણ છો? ક્યાંથી આવ્યા છો? અંદર જવાની મનાઈ છે. તમારે જે દક્ષિણા જોઈએ અમે આપી દઈએ, અમને હુકમ છે. તમને અંદર નહીં જવા દે, જે જોઈએ અમે આપી દઈએ. કોણ છો ને ક્યાંથી આવ્યા? પોટલીમાં શું લઈ આવ્યા? કોણ છો ને ક્યાંથી આવ્યા? પોટલીમાં શું લઈ આવ્યા? કોણ છો ને ક્યાંથી આવ્યા? પોટલીમાં શું લઈ આવ્યા? કોણ છો ને ક્યાંથી આવ્યા? પોટલીમાં શું લઈ આવો આખો દિવસ જીવ ખાય છે રે. આવા આખો દિવસ જીવ ખાય છે રે. જો સુદામાજી દ્વારિકામાં આવ્યા. રે જુઓ સુદામાજી દ્વારિકામાં આવ્યા. અરે જો સુદામાજી દ્વારિકામાં આવ્યા. રે જુઓ સુદામાજી દ્વારિકામાં આવ્યા. દ્વારપાળે પૂછ્યું, મહારાજ કોણ? સુદામા નામના બ્રાહ્મણ કહે, પોરબંદર થી આવું છું, મારું નામ સુદામા બ્રાહ્મણ છે. ભગવાન પાસે કઈ માગવા નથી આવ્યો, એને મળવા આવ્યો છે. મારે દ્વારકાનાથને મળવું છે. ઉપર જઈને સમાચાર આવો. બાપજી, તમારું મગજ ઠેકાણે લાગે? ક્યાં દ્વારકાના નાથ અને ક્યાં તમે? આ તમારા શરીરનો મેળ છે. આજે હવે ભગવાનના દર્શન નહીં થાય, આવતીકાલે આવજો. સુદામાએ કીધું, ભાઈ મારે કાંઈ જોતું નથી, વિશુદ્ધ પ્રેમ પરમાત્માને દેવા આવ્યો છું. મારે કાંઈ માગવું નથી, મારે એને મળવું છે અને એનો હું મિત્ર છું. એક દ્વારપાળને થયું, લાવ ગમે એમ તો બ્રહ્મદેવ છે, બિચારાની દશા તો જોવો, ગમે એમ તો બ્રાહ્મણ છે. એક દ્વારપાળ ઉભો રહ્યો. એક દ્વારપાળ કહ્યું, લાવ સમાચાર આપવા જાઓ. મહારાજ તમે અહીંયા ઉભા રહ્યો, જો દ્વારકાનાથ કહેશે તો તમને અંદર
લઈ જવામાં આવશે. મધ્યાહનનો સમય છે. ભગવાન જમી કારવી ઝૂલા ઉપર બેઠા. રૂકમણી પાનનું બીડું ભગવાનને આપી રહી છે. કૃષ્ણ મુખમાં મૂકે, કોઈ ચામર ઢોળે, કોઈ ઝૂલો ઝૂલાવે. સિપાઈ આવીને નમન કરીને કહ્યું, દ્વારકાનાથ આપનું જયું. મહારાજ, હે દ્વારકાનાથ, નીચે કોઈ ગરીબ બ્રાહ્મણ આવ્યો. શરીર બહુ દુર્બળ, શરીરમાં હાડકા દેખાય છે, ફાટેલી પોતડી છે, પણ મોઢા ઉપર બહુ તેજ છે. કંઈક અમે દેવાનું કહીએ તો ના પાડે અને એમ કહે છે મારે દ્વારકાનાથના દર્શન કરવા છે. અને એનું નામ સુદામા છે, આપનો મિત્ર. અને સુદામા સાંભળતા ભગવાન એકદમ દોડ્યા છે. નામ રે સુણીને વાલો દોડ્યા ગીરધારી રે. નામ રે સુણીને વાલો દોડ્યા ગીરધારી રે. ત્રિકમે લીધા છે સુદામા નામ સાંભળતા ભગવાન એકદમ દ્વારકાનાથ દોડ્યા. એકદમ બૂમ પાડે, ક્યાં છે મારો ભાઈ, ક્યાં છે મારો મિત્ર. મોજડી ભગવાનની એક પગમાં રહી ગઈ, એક પગમાં પેરાણી. ખંભા ઉપરથી ઉતરીય વસ્ત્ર નીચે પડી ગયું. સુદામા આવ્યા, મારો બાપ આવ્યો, મારો ભાઈ આવ્યો, મારો મિત્ર આવ્યો. આઠે પટરાણીને થયું ઘણા માનવા આવે, પણ આ કોક આ મિત્ર ભગવાનનો કોક અલગ લાગે છે. એટલા બધા પાગલ બની ગયા પરમાત્મા. પટરાણીને કહે, રાણીઓ જાઓ ગરમ પાણી લઈ આવો. એકદમ રાણીઓ દોડા દોડ કરવા લાગી. ભગવાન શ્રી કૃષ્ણએ સુદામાનો એક તો શરીર હાડપિંજર જેવું હતું, સમાઈ ગયા. ભગવાને કહ્યું, દેવી પાણી લઈ આવો. રૂકમણી આદિ રાણીઓ પાણી લેવા માટે ગયા છે. પાણી લાવવામાં વાર લાગે અને ભગવાન શ્રી કૃષ્ણ પોતાના આંખના આંસુથી સુદામા નામના બ્રાહ્મણના પગ ધોવે છે. देखी सुदामा की दीन दशा, करुणा करके करुणा निधि रोए. पानी परात को हाथ छुयो नहीं, नैनन के जल से पग धोए. ભગવાન પોતાના આંખના આંસુથી સુદામા નામના બ્રાહ્મણના પગ ધોયા. પછી તો કાંટો કાઢવા માટે સોય મગાવે. રૂકમણીને વાર લાગે. ભગવાન પોતાના દાંતથી સુદામા નામના બ્રાહ્મણના પગમાં વાગેલા કાંટા કાઢે છે. હા, અખિલ બ્રહ્માંડનો નાયક પરબ્રહ્મ પરમાત્મા છે, પણ આજ સુદામા નામના બ્રાહ્મણને ભૂલ્યા નથી. સુદામાનું બાવડું પકડી ભગવાન સ્નાન ગ્રહમાં લઈ ગયા. ભગવાન પોતાના હાથે બાજોઠના સોનાના બાજોટ ઉપર બેસાડ્યા સુદામા નામના બ્રાહ્મણને. રાણીઓ દોડા દોડ કરવા માંડી. કૃષ્ણની આજ્ઞા થઈ, ગરમ પાણી લાવો. તેલી પદાર્થ લાવવામાં આવ્યા. સ્વયં પરમાત્મા એના શરીરને છોડીને સ્નાન કરાવે. પછી ભગવાને ભોજન કરાવ્યું. ઘણા દિવસ બાદ આજ સુદામા નામના બ્રાહ્મણને ભોજન મળ્યું છે. રૂકમણી પાનનું બીડું આપ્યું ભગવાન કૃષ્ણને. ભગવાને સુદામાને આપ્યું. ભગવાન પૂછે, સુદામા કઈ સંન્યાસી છો કે કઈ સંસાર બંસાર છે? સુદામાએ કહ્યું, હા, પરિવાર પણ છે, સ્ત્રી પણ છે, દીકરાઓ પણ છે. ભગવાને કીધું, સુદામા તો આ તારું ઘર કેમ હાલે? તું એમ કહે છે કે હું ગ્રહસ્થી છો, તો તારું ઘર કેમ હાલે? તારો વ્યવસાય હું? સુદામાએ કીધું, મારો વ્યવસાય એ જ છે કે નહીં, આખો દિવસ તારા નામની ભક્તિ કરવી, એ જ મારો વ્યવસાય છે. ભગવાન કે પણ તો તારા પરિવારનો, તારી દીકરા પરિવાર કેમ ચાલે? ઘર કેમ હાલે? તારી પત્નીને ઘરમાં ખાવાનું? ભગવાન કે તું એકવાર માગી લે, પણ આ કઈ સુદામા માંગતા નથી. જો હાથ બે મારા ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી, પણ હું માગું અને તું આપે એ વાત મને મંજૂર નથી. કૃષ્ણએ સુદામાને બધું પૂછે. હા, ભગવાન પાછા વાતોમાં કહે છે, સુદામા યાદ છે એકવાર આપણે ગુરુ માતાએ આપણને યજ્ઞ કાષ્ઠ લેવા માટે મોકલેલા? સુદામાએ કીધું, હા યાદ છે ને. ત્યારે ગુરુ માએ કઈક આપ્યું હતું ખાવા માટેનું. ભગવાન એમ કે ત્યારે તો તે છુપાયું હતું, અત્યારે છુપાઈમાં.
પણ સુદામા નામના બ્રાહ્મણ જ્યારે આ ભગવાનનો વૈભવ જોયો ને વિચાર આવ્યો કે આમાં મારા પૌવાની શું કિંમત છે, એટલે ઓલી પોટલી છુપાવે. ભગવાનને થાય ત્યારે તો છુપાયું હતું, ભાઈ ગુરુ માતાએ તને ખાવાનું આપેલું, મેં તારી પાસે માગ્યું પણ તે આપ્યું નહીં. હા, તેમ કીધું ઠંડીથી દાંત કડકડ અવાજ આવે, ત્યારે તો ખોટું બોલ્યું, હવે ખોટું બોલમાં. સુદામા નામના બ્રાહ્મણ કહે છે, હા માગવું તો નથી જ તારી પાસે. વાતોમાં પછી સુદામા નામના બ્રાહ્મણે પૂછ્યું, કનૈયા તે કઈ વિવાહ કર્યા કે નહીં? કનૈયા કીધું હા. બધી રાણીઓને કે હાલો પગે લાગો. એક એક રાણીઓ આવીને સુદામા નામના બ્રાહ્મણને પગે લાગે. સુદામા આશીર્વાદ આપે, અખંડ સૌભાગ્યવતી ભવ. 2 3 4 5 6 7 8 હા, અને પછી 100 150 200 આમ થવા માંડે. પછી સુદામા ખાલી ભવ બોલે. કનૈયા કીધું અખંડ સૌભાગ્યવતી ક્યાં ગયું? સુદામાએ કીધું કેટલા લગ્ન કર્યા કનૈયા? કનૈયો કે 16108 સાથે વિવાહ કર્યા છે. આ ભગવાનનું વૈભવ છે. અંતે ભગવાન શ્રી દ્વારકાનાથે સુદામા નામના બ્રાહ્મણના કપાળમાં તિલક કર્યું. શ્રી ક્ષય હતું ત્યાં યશઃ શ્રી લખાઈ ગયું. ભગવાને કીધું, હે સુદામા, હવે જે આ પૌવા તું મારાથી છુપાવે, ભગવાન સમજી ગયા સંતાડી રાખશે તો હવે આ ફરી પાછો દરિદ્ર જ રહેશે. એટલે ભગવાને જોટી લીધી પૌવાની પોટલી, અને ભગવાન શ્રી કૃષ્ણ એની 7 ગાંઠ મારેલી છે ખોલે છે. ભાગવતકાર લખે એના 7 ભવમાં દુઃખ લખવામાં આવેલું હતું કે આને કોઈ સંપત્તિ ન મળે, પણ ભગવાન એક એક ભવની એક એક ગાંઠ સુદામા નામના બ્રાહ્મણની ખોલે છે. અંતે ભગવાન પરમાત્મા શ્રી દ્વારકાનાથ એક મુઠ્ઠી પૌવા ખાધા, અને પૌવા સૂકા ન હતા, પ્રેમના પૌવા હતા. બદલામાં ભગવાન દ્વારકાનાથે પોતામાં દ્વારકામાં જેટલી સંપત્તિ એટલી આપી દીધી. બીજી મુઠ્ઠી પૌવા ખાધી, ભગવાન દ્વારકામાં જે ઐશ્વર્ય અને વૈભવ એ સુદામાને આપી દીધા. અને જ્યાં ત્રીજી મુઠ્ઠી પૌવા કવા જાય, રૂકમણી હાથ પકડ્યો, મહારાજ હા અમારા માટે પ્રસાદ રાખજો, કારણ કે જો ત્રીજી મુઠ્ઠી ખાઈ જાય તો ભગવાન દ્વારકાનાથ રૂકમણીને પણ સેવામાં મોકલી દે. રૂકમણીએ કીધું, પરમાત્મા અમારે તમારી સાથે રહેવું છે. આ પ્રમાણે સુદામા નામના બ્રાહ્મણને પરમાત્માએ થોડા સમય રોક્યા છે. મારો મિત્ર છે, આવ્યો છે, સ્વાગત સન્માન કર્યું. ત્યારબાદ ભગવાને કરુણા કરી છે અને એની ભાગ્યની રેખા ફરી છે. કૃષ્ણએ કરુણા કરી ભાગ્યની રેખા ફરી. કૃષ્ણએ કરુણા કરી ભાગ્યની રેખા ફરી. કૃષ્ણએ કરુણા કરી ભાગ્યની રેખા ફરી. કૃષ્ણએ કરુણા કરી ભાગ્યની રેખા. ત્યાં તો અક્ષય લક્ષ્મી ચિતરાય છે રે. ત્યાં તો અક્ષય લક્ષ્મી ચિતરાય છે રે. જુઓ સુદામાજી દ્વારિકામાં આવ્યા. હે જુઓ સુદામાજી દ્વારકામાં આવ્યા. હે જુઓ સુદામાજી દ્વારિકામાં આવ્યા. હે જુઓ સુદામાજી દ્વારકામાં આવ્યા. પ્રભુએ વૈવાહયા ભક્તોને તો ભૂપ કર્યા. પ્રભુએ પૌવાહયા ભક્તોને તો ભૂપ કર્યા. પ્રભુએ પૌવાહયા ભક્તોને તો ભૂપ કર્યા. પ્રભુએ પૌવાહયા ભક્તોને તો ભૂપ કર્યા. તેથી જીવરાજ પીતાંબર ગુણ ગાય છે રે. શિવરાજ પીતાંબર ગુણ ગાય છે રે. જુઓ સુદામાજી દ્વારિકામાં આવ્યા. હે જુઓ સુદામાજી દ્વારકામાં આવ્યા. રે જુઓ સુદામાજી દ્વારકામાં આવ્યા. રે જુઓ સુદામાજી દ્વારકામાં આવ્યા. થોડા દિવસ સુદામા નામના બ્રાહ્મણને રોક્યા. ભગવાને પુનઃ સુદામાને કહ્યું, ભાઈ હવે ઘરે નથી જાવું. પુનઃ પોતાના પિતાંબર લઈ લીધા. સુદામા નામના બ્રાહ્મણને પૂતળી આપી ભગવાન વળાવવા માટે ગયા છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, સુદામા બીજી વાર આવો ત્યારે તારા પરિવારને સાથે લઈ અને દર્શન કરવા આવજે. આખું જગત મને દર્શન કરવા વંદન કરે, પણ કૃષ્ણ કહે, સુદામા
તારી પત્નીને મારા પ્રણામ કહેજે, કારણ કે એના હિસાબે તું મારે ત્યાં દર્શન કરવા આવ્યો. અંતિમ વાર ભગવાન શ્રી કૃષ્ણ સુદામાને મળી સુદામાને વિદાય આપે. આખો પ્રેમથી અશ્રુભીની આંખે ભગવાન શ્રી કૃષ્ણ સુદામા નામના બ્રાહ્મણને વિદાય આપે છે. સુદામાપુરીમાં આવે છે. જે જગ્યાઓ પોતાની કુટિયા જોવે ત્યાં તો મોટો મહેલ જોયો. વિચાર કરવા લાગ્યા, સુદામા નામના બ્રાહ્મણ આ ક્યાંથી આવી ગયું? ત્યારે સુશીલા કહે છે, તમારા મિત્ર દ્વારકાના નાથ આ બધું કરી ગયા. અને પછી સુદામા નામના બ્રાહ્મણે એ પ્રભુનો પ્રસાદ માન્યો છે અને પત્નીને પણ કહ્યું, જે મળ્યું છે એ પરમાત્માનો જ પ્રસાદ છે, બધાને આપી દેશો. અને સુદામા નામના બ્રાહ્મણ પછી એ વસ્તુનો ઉપભોગ કરતા નથી. અને સુદામા નામના